અમદાવાદમાં આ દિવસોમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે. અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. જે રીતે આરોપીઓ અસામાજિક તત્વો બેફામ બન્યા છે, હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, તેના કારણે હવે વિપક્ષ મેદાને આવ્યું છે. થોડાક દિવસ પહેલાં અમદાવાદના 7 ડે સ્કૂલ ખોખરા વિસ્તારમાં શાળા આવેલી છે, ત્યાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરી દેતા આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગુજરાતભરમાં તેના પ્રત્યાઘાત પડ્યા હતા અને હવે આ ઘટના બન્યા બાદ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પણ ગઈકાલે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ હત્યાના બનાવમાં 6 થી 8 જેટલા લોકોએ એક યુવકને જાહેરમાં પહેલાં તેનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો. તેના કારણે નીતિન પટણી નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કેટલાક સવાલો ઉઠાવતાની સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આડે હાથ લીધા છે અને શું વાત કહી છે તે સાંભળી લો. ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ખાડે ગઈ છે. અમદાવાદના મેઘાણીનગરમાં ફિલ્મી ઢબે એક યુવાનને ઉપાડી લેવામાં આવે છે. એ યુવાનને જાહેરમાં જાણે કોઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ હોય એવી રીતે શરેઆમ હત્યા કરી દેવામાં આવે છે, મારી નાખવામાં આવે છે, ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવે છે. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? કેટલાક સમય પહેલા યુપી બિહારમાં આવી ઘટનાઓ બનતી હતી. શું આપણે એ સ્થિતિમાં આવી ગયા છે કે ગુજરાત અને યુપી બિહાર જેવું બનાવી દીધું છે? આ સ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમજવી જોઈએ. શું થઈ રહ્યું છે ગુજરાતમાં? આજે સામાન્ય પરિવાર ઘરથી બહાર નીકળતા ડરે છે. ગમે ત્યારે એની હત્યા કરી દેવામાં આવે છે, ગમે ત્યારે છુરાને ચાકુ ભોંકી દેવામાં આવે છે. કોઈ બાળક છે એ સ્કૂલમાં હત્યા કરી દે છે બાળકની. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? કારણ કે તમે કાયદો વ્યવસ્થા ઉપર સંપૂર્ણ ધ્યાન દીધું નથી. તમે જે વ્યવસ્થાઓ કે પોલીસનો ઉપયોગ કરવો જોઈએ એ પોલીસને દારૂના હપ્તા ઉઘરાવવા માટેનો ઉપયોગ કરો છો. અડ્ડાઓ ચલાવવા માટેનો ઉપયોગ કરો છો. તમે બેફામપણે ડ્રગ્સ આવે ને દારૂ વેપલો થાય અને કઈ રીતે તમારી સંપત્તિ વધે એમાં ધ્યાન આપો છો. અને એટલા માટે થઈને ગુજરાતની આ સ્થિતિ થઈ છે. એવું નથી કે ગુજરાતની પોલીસમાં તાકાત નથી. તમે 33 SP ને અને 5-4 કમિશનરોને તમે મીટિંગ બોલાવીને ન કહી શકો કે હવે એક દારૂનો અડ્ડો મળ્યો કે એક લુખ્ખો મળ્યો તો તમને બીજા દિવસે સસ્પેન્ડ કરી દેશું, તો આ ઘટના ન બને. પણ ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી તમને હપ્તાઓ મળતા હશે, કમલમ સુધી હપ્તાઓ જતા હશે. તમને આ બધી વારદાતોની ખબર છે, ગેંગોની ખબર છે તમને, છતાંય તમે પગલાં નથી લેતા. આજે સામાન્ય જનતા નીકળતા ઘરની બહાર નીકળતા ડરે છે. આજે લાગવગ વગર કે મોટી પહોંચ ન હોય તો માણસનું કાંઈ પૂછતું નથી ગુજરાતમાં. ગુજરાતને ન્યાયપ્રિય બનાવવું ખૂબ જરૂરી છે. આજે આ જોઈને, આ જે વિઝ્યુઅલ જોઈને જે વિડીયો આવ્યા છે જે હત્યાના, એ અરેરાટી ઉપજાવી આવ્યા છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી. તેમણે ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠાવ્યા છે અને તેમણે સલાહ પણ આપી છે કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી IPS અધિકારીઓ છે, આટલી જે બેઠકો મળતી હોય છે, પરંતુ કાયદાની વ્યવસ્થા સુદૃઢ બને તે માટે ક્યારે પગલાં લેવાના છે, ક્યારે ગુજરાતના લોકો સલામતી અને સુરક્ષા અનુભવશે, તે પ્રકારના સવાલો સાથે તેમણે ચાબખા પણ માર્યા છે, જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે આગામી દિવસોમાં ગુજરાત એક સલામત ગુજરાત બને તે માટે કયા પ્રકારના પ્રયાસો સરકાર તરફથી થાય છે. દર્શક મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા